વાપી શામળાજી નેશનલ હાઈવે કોરિડોરના નિર્માણ માટે નર્મદા જિલ્લાના જીતનગર, વાવડી અને વડિયા સહિતના ગામોની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે। જો કે આ જમીન સંપાદન સામે ખેડૂતોએ સરકારની બેધારી નીતિનો આરોપ લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આદિવાસી વિસ્તારમાં સરકાર ખૂબ જ નજીવું વળતર આપી રહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં બજાર ભાવ કરતાં પણ વધુ વળતર ચૂકવવામાં આવે છે। આ અન્યાયી વળતર અને હાઈવેના અલાઇનમેન્ટ સામે રોષે ભરાયેલા 100થી વધુ ખેડૂતોએ રાજપીપળામાં ધરણા પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। સોસાયટીના રહીશો પણ આંદોલનમાં જોડાયા છે। જો વળતરમાં વધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે મોટા આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। નેશનલ હાઈવે 56 માટે થઈને અમારી સોસાયટીમાં વચ્ચે વચ્ચેથી લઈને જાય છે, તો હવે એ પરિસ્થિતિમાં કેટલા બધા અમે લોકો બધા ઘર વિહોણા થઈ જઈએ એમ છે। હવે આજની તારીખે અમે જો એમણે જે કિંમત આપે છે એ કિંમત તો મકાનની છે જ નહીં, અને એટલી કિંમતમાં અમને આ લોકો એ કિંમત આપવાનું કહે છે। હવે નેશનલ હાઈવે 56 ઓલરેડી આપણે ત્યાં છે જ, તો એને ડેવલપ કરવો જોઈએ જેથી કરીને સરકારશ્રીના નાણાં પણ બચે। હું માનું છું ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ સરકારશ્રીને સાચી પરિસ્થિતિ બતાવી જ નથી કે અહીંયા નેશનલ હાઈવે ઓલરેડી છે જ અને સારો જ છે। આપણે ત્યાં હું કહું છું મકાન જે અત્યારે જે અમને ભાવ આપી રહ્યા છે એ 33 લાખ રૂપિયા કે એવું કંઈક આપી છે। હજુ અમારી પાસે કોઈ નોટિસ કે કંઈ આવ્યું નથી, પણ અમે એવું સાંભળ્યું છે કે 33 લાખ રૂપિયા આપે છે। હવે અત્યારે કેટલામાં લીધું એ તો અત્યારે મને કંઈ યાદ નથી। હા, 20 લાખમાં એ વખતે 2020માં સોરી લીધું હતું, મને કિંમત અત્યારે યાદ નથી, પણ તમે અત્યારે લેવા જાઓ, અત્યારે સામે જ એક સોસાયટી બની છે, તમે એમાં લેવા જાઓ 65 લાખ રૂપિયા છે, તો હવે 30 લાખ રૂપિયા અત્યારે અમને આપશે તો 30માં અમને મળશે શું? 4 લેન રસ્તામાં જમીન સંપાદન થયેલી છે તો તે બાજુથી જ રસ્તો લઈ જવો જોઈએ। શું કામ આ ટ્રાઇબલ બેલ્ટમાં જે ખેડૂતો ગરીબ છે ને જે એની પર નિર્ભર છે તો એમને રસ્તા પર લાવવામાં ના આવે, કારણ કે જીતનગર એરિયામાં 1 ફૂટના 3 રૂપિયા જમીનના ચૂકવવાની વળતરની વાત છે। આજે તમે જુઓ તો 5 રૂપિયાની વસ્તુ કે કોઈ પડીકું બી બજારમાં મળતું નથી, તો આ પ્રજાને ગરીબમાં હજુ ગરીબ કરવા માટેનો આ પ્રયત્ન છે।